મેં તો તારી ઉપર ને દક્ષા ઉપર સોયડું ઈ કે તું ઈ કે નહીં આવે ને તો હું બટે ઈ કે ઉજવવાનું નથી કે આવવાનું છે એટલે આવવાનું જ છે એટલે મેં ના પાડ્યું ને એટલે ઈ જરીક ઓલા ઢીલા પડી ગયા. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવારના બાકી બતાવી મજમાં. તો બસ જો 8 વાગી ગયા ને આપણે જે કાલનું અધૂરું કામ સારનું હતું ને એ પપ્પા ને ભાવેશભાઈ ને સેલી ટોલી હતી તે ભરવા ગયા. ઓલી ભરેલી ટોલી હતી ને એ પેલા વહેલી સવાર ખડકી લીધી. ભાવેશભાઈ માથે ચડીને જરીક ખૂંદતા ગયા ને પપ્પા ઘા કરતા ગયા પુરાના એટલે એ ખડકી ને પાછી એક ટોલી ભરવાની હતી ને તે ગયા ને મમ્મી જાતા હતા જ હજી હાલે કે ઝટઝટ ભરાઈ જાય કે હું જાવતી તઈ જાતા હતા ને તા તો સીવાની કે મારે કે હુઈ જાવું 6 વાગ્યાની ઉઠે છે ફેરી તે અટાણે જરીક રિહાણી એને છે ને હુઈ જવાનું એવા હાટું કીધું કે મેં એને કીધું કે તારે જો ખેતરમાં જવું હોય ને તો હું કતું ટોપી પહેર લે સ્વેટર તો સવારમાં ધરાર મેં બગાવીને પહેરાવ્યું તો એકવાર ચા દૂધ પીવા ગઈ ને ત્યાં એને ઉતાર નાખ્યું હતું વળી પાછું પહેરાવ્યું ને કે મારે એમની જ જવું કે ખેતરમાં તો એમની હું કહું હું તને જવા નહોતો ટોપી વગર એક તો હું કસેલી આવેલી જાય છે એટલે હું કહું એમને ટોપી વગર આવેલી જવા નહોતો ને એ કે મારે જવું છે પછી દાદીને ખવડાવ દઈ તે દાદી પાસે ઘડીક વાર હિંચકી અડધી કલાક સુધી ને પછી છે ને હવે એ કે નથી હોવું તે દાદી કે હાલ તો ટોપી પહેર લઈ કે તારે આવવું હોય તો હજી જ્યાં દાદી દીકરી નીકળ્યું ને તાતા એ બસ જો હવે આવે છે જ ભરીને એટલે હવે મમ્મીની પાસે બ્રેક થઈ ગયા હવે એ કે કામ જાય ઓય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. હવે ટોપી પહેરી લીધી હવે અસલ લાગે છે એવું ઢીંગલી લાગે કેવી લાગે ઢીંગલી. તું દાદી ન ગયા ને પછી વાં ખેતરમાં ન ગયા ને હવે આવે જ છે કાકા ને આવે જ છે ને આવે જ છે હાલો હવે તારો રૂમાલ ક્યાં ગયો પાછો હા દેલું જ તો જરાક લાવ લોહી તો મારી આમ આમ લોહી નાખવાનું આમ હો લોહી નાખવાનું પછી ખીચામ નાખી લેવાનો પાછો હે ને તો મમ્મીએ ફરી વારવાનું ચાલુ કર્યું ને હવે હું કઢી બટકાક બનાવી નાખું રોટલી વઘાર નાખું હવે જઈને જો હું કરવું ફૂલથી અહીં આવવા દે ક્યાં સુધી આવવા દે હા શિવ કેતા શિવ આવવા દે કેતા સમજો ઓય આવવા દે તો શિરામણમાં છે ને કઢી બટકા બનાવ્યા ને હવે મમ્મીને બોલાવી લઉં ને એક ટોલી હતી ફૂલ ભરવાની હતી ભરી લીધી ને પછી એલ છૂટી હતી ને એ ભરી આવ્યા મમ્મી વાર્તા છે ને છે ત્યાં ઢારીએ પૂગી ગયા. હાલો મમ્મી ખાવા શિવુને અવાજ કર્યો મેં કીધું દાદીને ખાવા બોલાવે તો કે ત્યાંથી અવાજ કર્યો પણ નહીં સંભળાણો. મમ્મી આ આપણે વાડીવાળાને ફર્યું વાર્તા ક્યાં પૂગી જાય કઈ ખબર ન રહે એટલે વાડીવાળાને ફર્યું ક્યાંથી ચાલુ થાય ને ક્યાં ખેતર ચાલુ થઈ જાય બધું એક થઈ જાય પૂગી જાય વાર્તા કે તઈ ખબર પડે કે અહીં પૂગી ગયા શિયારી કોર અરે એટલે પાંદડા નું હોય તો એમ થાય કે વાર નાખીએ હવાર માં વરાઈ જાય પછી આખો દી તો કઈ ન વાર તો આઠાર્યું ને છે ને ત્યાં તો હજી કંઈક આવે બાકી અહીં ડેલા સુધી તો કાયમી વારવાનું હોય પેલા ઓલું ફર્યું પછી આમ પછી ડેલા સુધી ને પછી પાછું પસવાડે છે વાહિંદા વાહિંદા જ બાકી છે તીસરામણ હા ને મોઢા કરતા ઝાડવા છે ને જેટલો ઝાડવાનો આમ સુવા આવે ને એટલું જ વારવાનું એ પાછો ફંદા થાય
રૂપા લાગે પણ આ પાંદડા ખરે ઈ વારવા જ પડે. અટાણે હવે આ રાવણાના પાંદડા છે ને નવા આવે ને ત્યાં જૂના બધા ખરે કાયમી એટલા ઠેલા કાયમી એટલા ખરે એટલે ઈ કાયમી વારવા પછી વાંધો ન આવે નવા બધા આવી જાય એટલે હા પછી જૂના ખરી જાય એટલે અટાણે ખરે ને પાછી અટાણે ખરે રૂઈ તો હવે હા. એવી આ જો આસો પલ્લવના નવા બધા આવી ગયા કોક કોક છે જૂના. ઈ નવા આવી એ તો ગયા ધીરે ધીરે ખરી ગયા. ચોમાસામાં આ કોરે ચોમાસામાં જેટલો વધવાનો હોય ને વધી એટલો જાય પછી ન વધે પછી ન વધે. આ છોડવા જોઈને જો અટાણ મેં યાદ આવી ગયું. આમાં મને કોમેન્ટ આવી હતી કે તમે બિયા વાવ્યા હતા કે છોડવા વાવ્યા હતા? છોડવા વાવ્યા હતા કા? હા રોપ હતો એને વાહ ઈ છે ને ક્યાંથી મારા મમ્મી છે ને પોરબંદર ત્યાં હું ગઈ હતી ને તે અમારા બાજુમાં ફૂલવારાની વાડી છે તે મમ્મીને કેદીનો હરખ હતો. અહીં મારા હાફમાંનો હરખ હતો એ કે પીળા ફૂલ મને કે રોપી કે તને કંઈ પણ યાદ આવે ને તો ત્યાં જાતે લેતી આવજે. પણ એ શું છે કે અટાણે દિવાળીએ હોય દિવાળી પહેલાં મેં વાવ્યા દિવાળી પછી દિવાળી પેલા વાવ્યો હા દિવાળી પહેલાં 2 મહિના થઈ ગયા છે હા તો નહીં જ આવે તો એ તો અહીંયા ના 2 મહિના નહીં 1.5 મહિના જેવું છે તો અહીંયા છે ને વાવ્યા હતા ત્યાંથી રોપા લઈ આવીને ઓલામાં જો કેટલી કડી આવી કરી તો એટલી આવી પણ આમાં ફૂલે કેવા જો ચાલુ થઈ ગયા છે. હા ચાલુ થઈ ગયા હવે ચાલુ થઈ ગયા હવે ચાલુ થઈ ગયા છે. આમાં કેવા આવે એમાં ઈ પીળા ઈ ગોટી આવે એમાં લગભગ જાફરાણ છે એમાં ગોટી આવશે કેસરી જેવી ગોટી નહીં ઈ હાલો દીકો હાલો. હા શિવાની જો શિવાની શું કરે ઈ હું અહીં ઉઘાડા પગે આવી ને એટલે મારા હાટું ચંપલ લઈને આવી. હું ગમે ઉઘાડા પગે ને મારા ચંપલ લઈને ભાગે કે હાલ પેર મમ્મી મારા હાટું ચંપલ લઈને આવીશ તું મૂકી દે નીચે લા પેર લો તો શું કરવું હે નથી દેવા મને તો કંઈ નહીં એને શિરામણ કરી લીધું છે શિવુએ. હવે ખાવ માર ફેરું તો કંઈ નહીં ભાવેશભાઈ જો બેસી ગયા છે. હેલો તમારા ભેગું ના હા બસ આવીએ હું ગઈ હતી મમ્મીને બોલાવવા મેં કીધું હાલો બેસી જાય. તમારે થઈ ગયું ને ઓલું કામ પૂરું સારું? હો કામ પૂરું આવી વેલો હોય તો તમે થઈ હા બહુ વહેલા આજતા આવ્યા હતા એટલે તમે તો 12 વાગી ગયા ને હવે અમારે છે ને અહીં જાવું મૂરા ઉપાડવા. આપણે તો આ વખતે નથી નાખ્યા ભૂમિને એને છે ને એને મૂરા છે ત્યાંની મોર તે હું ગઈ ને તે કહેતા હતા કિરણ કાકી મૂરા લેતા જાજો તમારે જોઈએ ત્યાં કે ત્યાંથી ઉપાડી જવા. હવે તે દીતા નતા લઈ આવી અટાણ વળી યાદ આવી ગયું મમ્મી છે ને ફુલાવાનું અટાણાનું શાક બનાવીશ યાદ આવી ગયું. મેં કીધું મૂરા ઉપાડી આમ બેહું લુગડાતું હા પણ એમાં એવું છે કે પપ્પા છે ને ઉરિયાની બાસકી લેવા ગયા છે ખાતરની એટલે મેં કીધું ઘડીક વાટ જો મેં આવશે ને તો પેલો ખુલવો જો હે એટલે હજી આવ્યા હતા નહીં. ને સિવાય દાદારે હું મગાવ્યું ખજૂર મગાવ્યો દાદાએ તે લેતા આવશે એટલે એ વાટ જોવે કે હું પપ્પા આવી જાય ને તો પછી લુગડાતું બેહું ને લુગડા થતા ઊભું થવું પડશે. એ ભૂમિને ઘેર ખોટી થવા નથી જવું હું પસવાડેથી મૂરા ઉપાડી ને આવતી રહે તાજા મૂરા હશે નાસી પણ છે ને માંડ મેં માથે બાંધ્યું એ માથે નથી બાંધતી શરદી છે ભાઈ ને ટોપી નથી પહેરતી જેવું આપણે ગમે એવું કરી દઈએ ને 10 મિનિટમાંથી કાઢી નાખે. ને આંગણવાડી બેતી છે એટલે જ નથી મોકલતા. આંગણવાડી એ સીવન રજા હે શરદી છે રજા હવે હાલી આવી કે તેડી રાખો પહેલાં સીવું એમ કે આપણા ખેતરમાં જવાનું તો ઓલી બાજુ આવેલી આપણે ગતકને વાવી ને એ બાજુ બસ મેં કીધું હાલ આમ જવાનું છે અમે અમારે છે ને મેથી ધાણા જ સાઈડા છે બીજું કંઈ નાખ્યું નથી. શું તને ખબર પડે મૂરો કેને કહેવાય? ક્યાં મૂરા કે જોઈએ હાલ કયા ઉપાડવાનું છે કે જોઈએ ક્યાં તું જા જોઈએ અડીને મને કે અડીને ભાઈ આને ખબર છે ભાઈ. ઓહો હો ઊંસો ખેંચવાનો હા એમ બે આઈ થાય ઊભી થઈ જા હાલ ઊભી થઈ જા ઊભી રહે જાઉં પાડ મૂક
હજી નાના નાના આયરા છે કા નાના છે કોઈ ભજી આ લઈ લઉં આઈ નાનો છે હા એક ઈ લઈ લઈ રેડી ને તને તો ઘણાય ને બસ બસ હવે જોરદાર રોંઢું થઈ ગયું ને ચા પાણી પી લીધા ને પપ્પા છે ને ગયા હતા ટ્રેક્ટર રાખવા ટ્રેક્ટર રાખીને આવતા રહ્યા ને આજ છે ને અમારે બપોરે સવારે ફોન આવ્યો હતો અમારા ઘેરથી ને બપોરે આવ્યો હતો મમ્મીને હજી કંઈ ખબર જ નથી એટલે મમ્મી ઓહે છે કે કામમાં ગોટા વારે તો એમાં એવું છે કે હમણાં આપણે પરમદી પીયુનો બર્થડે છે ને એટલે મેં સવારે એને કીધું મેં કીધું અમને મા દીકરીને શરદી જેવું છે એટલે અમારું કોઈ નક્કી નથી હવે હું પહેલાં પાકું હતું કાં એટલે દી આવીશું ને કાં તે દી આવીશું એટલે હું હવે અમારું નક્કી નથી કે અમે આવીશું કે નહીં આવીએ હું કહું આપણે તો હજી ગમે એમ હાલે હું શરદી હોય આ હોય તે હોય પણ સીવું ને હું બીજું કંઈ નથી ખાલી હું શરદી છે તો કે જોઈએ એ કે ને સવારે તો ઘડીક વાર અમે લપ કરી પછી બપોર વળી એનો ફોન આવ્યો મને કહેતા હું કે વિચાર્યું મેં કીધું તો ખરી હું કહું કે હરખું હોય છે તો હું આવીશું તો કે ના ના કે એમ નહીં કે તું કહેતો હોય કે મમ્મી કે ભાઈ કે તેડી જાય તને મૂકી જાય કે ને પીવું ને કે સીવું બે કે કેક કાપી લઈને એટલે ઓલાને જીતને કે હું કે સીવું લઈને તું કે જાય ઘુમરો મરવી આવી કે સીવું કેક કે ચેક ચખાવીને કે ત્યાંથી કે હું કે હવે એને ઘુમરો મરવી આવી કે આપણે એને નહીં ખાવા દઈએ પણ એ કે શરદી તો મને કે તું ન્યાય હે તો મટવાની હે તો મટશે ને આઈ હે તો મટવાની હશે તો મટશે તો એ ખાવામાં ધ્યાન રાખશું પણ એ કે તું આવજે તો એને પેલા એમ કે ખોખવે કિરણને ના પાડ્યું એને એમ કે એવા હાટું કિરણ કહીશ કે હું નહીં આવું મેં કીધું ને મા દીકરીને બેને શરદી જેવું છે અટાણે આગળ અત્યારે મીઠા વાળા જો કોગરા કરવાના છે તો એ વાત ઉપર અમારે છે ને લપાલ દીધી તો કે વિરમભાઈએ કીધું એ કે તો એ કે અમારે ઉજવવો જ નથી પેલો બર્થડે છે ને એમ થોડું હાલે હું તમે તને અમારા શિવન બર્થડે ગયા આવ્યા ને તો એમ ન હાલે તો કે મેં તો તારી ઉપર ને દક્ષા ઉપર સોયડું એ કે તું એ કે નહીં આવ્યું ને તો હું બર્થડે કે ઉજવવાનું નથી તો એમાં છે ને એવું છે કે ભાઈએ એમ કીધું કે તું એ કે નહીં આવ્યું ને તો એ કે હું એ કે બર્થડે કે નહીં ઉજવું ને હું બર્થડે નહીં ઉજવું તો દક્ષા નહીં કે પછી ખોટું લાગશે એટલે એ કે સીવું તો જોઈએ તો એ કે આવવાનું જ છે એટલે હવે જવું જ પડશે એને કીધું જ છે કહીને કીધું તું કે તો તેડી જાઉં મૂકી જાઉં પણ કે આવું તો જોહે જ હું કહું ઘરનાઓને હજી કહ્યું કે ખબર નથી કે મેં તમને શરદીના લીધે ના પાડ્યું છે કે હું કદાચ નહીં આવું હા હું નાઈ નથી પાડતી પણ હું સીવન દવા તો હું પીવરાવું હરખો હશે તો આવી તો કે ના ખાવામાં ધ્યાન રાખશું પણ કે આવવાનું છે એટલે આવવાનું જ છે એટલે મેં ના પાડ્યું ને એટલે એ જરીક ઓલા ઢીલા પડી ગયા તો એ કે તું એ કે ઓલું કર ને કે તું આ પાડ ને પછી જે કે અમે રોંઢે ફોન કરીશું એ કે ભાભીની બહેનોને ફોન કરવાનો છે કેમ કે બીજા કોઈને તો કહેવાનું હોય કે ન હોય લગભગ ભાભીની બહેનોને જ છે ખાલી કહેવાનું તો એ કે પછી કે અમે રોંઢે ફોન કરીએ એ કે નકર કે ઉજવવાનો જ ન હોય તો એ કે એને વળી હું ફોન કરીને કરવો મેં કીધું ના ના હું મારા લીધે હું તમારે હું ઉજવવાનું રહી જાય એમ ન હાલે હું કહું ગમે એમ કરીને આવી કાલની આવું તો હું પ્રમદી આવી પણ હું તો પૂગી આવી તમે તમારે તૈયારી કરજો ને ઉજવજો હું એમ થોડું હાલે પેલો બર્થડે છે ન ઉજવાય એ કે ઓળખી કે તને સૌથી જાજો હતો ને તું ન આવે એમ ન હાલે ને એ કે પપ્પા છે ને ખાતર કઢવાનું મમ્મીને કહેતા હતા ખાતર કઢવે છે મકાઈ હતી કાં
કાં મકાઈ હતી જવાર હતી. મને એમ કે ઓલું ખાતર કાઢવા મકાઈ તો વાવી વાવવા ગયા તા ઠીક હા. મકાઈ તો વાવી લીધી ને જવાર થોડીક લઈને ગયા. મને એમ કે ખાતર કાઢવા આવ્યા. ચાલો વિડીયા કંઈ ખબર ના પડી કે જવાર કઢાવતા હતા. જવાર સાટવા ગયા તો દી હાથમી ગયો ને આડાવડું કામ હતું એ બધું કરી લીધું. મમ્મી હજી ખડ લઈને નથી આવ્યા. આમ ગયા હતા ખેતરમાં. હવે કઈ બાજુ હોય ને ભાવેશભાઈ આવ્યા ભેગી છે ને કાંઈ મેં લાગી ગયા. પપ્પાએ મકાઈ વાવી લીધી ને થોડીક જવાર સાટી દીધી ને પછી હવે ઓલું કરે છે લીખ્યું જોડ્યું છે એટલે ભાવેશભાઈને એમણા બોલાવી લીધા. ભાવેશભાઈ આવીને ડાયરેક્ટ કાંઈ મેં લાગી ગયા જ ખાધું નથી. પારા તો તાણી લીધા. જોરિયા જો આ કટકું દેખાય ને એમાં છે ને મકાઈ વાવી. આ એવા મમ્મી ખડવાટીને આ બાજુથી આવ્યા છો. આ ભેરું ભેરું આવ્યું સેવું એ ભેરું ભેરું આવ્યું તે બોલાવ્યું એનું શું હોય કામ હતું ખેતરમાં લઈ આવી. હા ધોળ છે એ છે ને પાયેલું ને હોય ને એમાં ધોળે બધું. हाँ फिर तू क्या नहीं आती हाँ તમારે શિવન છે ને ટ્રેક્ટરમાં બેહવાનો મેળ આવી ગયો. વાટ જોતી હતી કે હવે દાદા ઘેર આવશે ટ્રેક્ટરમાં બેહવાનો મેળ આવી ગયો. તમને એમ થતું હોય છે કે શિવુને માથે ટોપી પહેરાવતા હોય તો શરદી શરદી માથે બાંધતા હોય તો કંઈ નથી ઓઠણી બાંધી રહેવા દેતી કે નથી ટોપી રહેવા દેતી. બધું આમ 10 મિનિટમાં કાઢી નાખે. કટાણે ઘણી શરદી શરદી માથે બાંધવું જરૂરી છે તો એમ કે વેલેરી મટે ને તો મોડી મટે. એને પ્રેક્ટિસ કામ કરવું. પાછું અમારા એ વાડીઓમાં ખુલ્લું એટલે છે ને પવન બહુ લાગે. મટશે હવે ધીરે ધીરે. તો એ જોકે સવાર કરતાં અટાણે જરીક હેડા ઓછા આવે છે. સવારે બહુ જ લુવા પડતા હતા. અટાણ બપોર પછી તો નથી બહુ લુયા.